અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ શિવજીના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા અને હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યા હતા। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને આજના દિવસનું ઘણું મહત્વ છે। સોમવાર મહાદેવનો વાર છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારને નિમિત્તે મંદિરમાં ભગવાન શિવજીનો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે રાજુલા શહેરમાં વહેલી સવારથી જ શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભગવાન શિવજી પણ જળ અભિષેક, દૂધ અભિષેક, બીલીપત્ર સહિતનો શૃંગાર ચડાવી શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। રાજુલા શહેરના કુંભનાથ, સુખનાથ મહાદેવ, ગોકળેશ્વર મહાદેવ, તારનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી શિવજીના આશીર્વાદ લીધા હતા। હર હર મહાદેવ નાદ સાથે રાજુલા શહેરના તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। ખાસ રાજુલા કુંભનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય, ભક્તોની ખૂબ ભીડ છે। આસ્થાથી કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે। સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે। જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી। પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કરી લો। ત્યારે માતા પૂજા કરે છે, પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવડું શિવલિંગ કુંભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે। પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે। બાજુમાં ભીમની આંખ છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ગાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુંભનાથ મહાદેવ બિરાજમાન